મહત્વના સમાચાર વડોદરાથી વડોદરા જિલ્લાની થુવાવી બેઠકના નવનિર્વાચિત જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે વહીવટી અમલમાં ભારે ખળભળાટ મચાવ્યો છે। જી હા, ભાવેશ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે વહીવટી આલમમાં ભારે ખખડાટ મચાવ્યો છે, જેમણે ગરીબોને અનાજ આપતી સરકારી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે કેટલાક સંચાલકો ગ્રાહકોને પાવતી આપ્યા વગર ગેરરીતિ આચરી રહ્યા છે અને સરકારી અનાજ બારોબાર સગે વગે કરવાનું કૌભાંડ ચલાવી રહ્યા છે। પોતાની પોસ્ટમાં નેક્સ્ટ મિશનનો ઉલ્લેખ કરીને ભાવેશ પટેલે દાવો કર્યો છે કે ગરીબોનું અનાજ પડાવી લેવાની વૃત્તિ રાખનાર કોઈ પણ દુકાનદારોને સાંખી લેવામાં નહીં આવે અને આવા કૌભાંડોને ખુલ્લા પાડવા તેમણે કમર કસી છે। આગામી સમયમાં આ તમામ કૌભાંડીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ચીમકી આપતા જ વડોદરા જિલ્લા પંચાયત પંથકમાં સરકારી અનાજમાં ગેરરીતિ આચરતા ઈસમો ભારે ફફડાટ વ્યાપી ગયો છે। જી હા, મહત્વના સમાચાર વડોદરાથી આપને જણાવી દે કે વડોદરા જિલ્લાની થુથાવી બેઠકના નવનિર્વાચિત જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે વહીવટી આલમમાં ભારે ફફડાટ જે છે તે મચાવ્યો છે। મહત્વના સમાચાર તેઓએ કેટલીક બાબતોનો ઉલ્લેખ કરીને હાલ તો ગેરરીતિ ઉપર કહી શકાય કે ભારે કડક કાર્યવાહી કરવાની ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી છે। જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલની પોસ્ટથી ખળભળાટ મચ્યો છે। સરકારી અનાજની દુકાનમાં ગેરરીતિ સામે ઉપાડ્યું છે બેડું। મહત્વના સમાચાર જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલની પોસ્ટથી ખખડાટ મચ્યો છે। આગે વધુ માહિતી આપવા માટે હાલ આપણી સાથે જોડાયા છે ભાવેશ પટેલ। હેલો જી ભાવેશ પટેલ, ગરીબોના હકનું અનાજ જો કૌભાંડીઓના ભોગ બનતું હોય તો જવાબદાર કોણ, દુકાનદાર કે તંત્ર, શું કહેશો? આમાં કોણ જવાબદાર એ તો અત્યારે કહી ના શકાય, પરંતુ અમારા ધ્યાન પર જે લાભાર્થીઓ છે, અમારા મતદારો છે, એ લોકોએ અમારા ધ્યાન પર લાવ્યું છે કે અમને ફિંગરપ્રિન્ટ લીધા પછી જે ઓનલાઈન ની પાવતી આવે કે એ મહિનાનો અનાજનો જથ્થો જે તે લાભાર્થીને કેટલો આપવામાં આવે છે, જે સરકારે પારદર્શકતા લાવવા માટે આ એક સિસ્ટમ ઊભી કરેલી છે, એ સિસ્ટમ ફોલો કરાવતા અથવા તો દુકાન સંચાલક નથી કરતા એ જોવાનો પ્રશ્ન છે। પરંતુ હાલ ધ્યાન પર આવ્યું છે પાવતી આપ્યા વગર અનાજ આપવામાં આવે છે, જે ઓછું આપવામાં આવે છે અને આવનારા સમયમાં અમે તંત્રને જાણ કરી છે। ધારાસભ્યશ્રીએ પણ કલેક્ટરમાં આની રજૂઆત કરી છે। જો તંત્ર તરફથી સકારાત્મક જવાબ નહીં મળે તો અમે સરકારમાં પણ આની રજૂઆત કરવાના છે। જી ચોક્કસથી ભાવેશભાઈ, તમે જે રીતે વાત કરી કે સરકારની પારદર્શક વિતરણ વ્યવસ્થા છતાં પણ ગેરરીતિઓ કેમ અટકતી નથી, તેને લઈને શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકારો તમામ સરકાર એવું જ વિચારે છે કે જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ છે છેવાડા માણસ સુધી પહોંચી શકે, પરંતુ કોક વચેટિયાઓ કોક ભ્રષ્ટાચાર કરવાવાળાને લીધે ના પહોંચતી હોય તો અમે એક જનપ્રતિનિધિ તરીકે મતદારો હોય, અમે એમના જનપ્રતિનિધિ છે, એ લોકોએ અમને જિલ્લા પંચાયત સુધી મોકલ્યા હોય તો સ્વાભાવિક છે એમનો અમારે અવાજ બનવું પડે અને એ જે પણ જગ્યાએ ગેરરીતિ થતી હોય એમાં અમે સરકારની યોજનાઓ લાભાર્થી સુધી પૂરેપૂરી પહોંચે અને એમાં પારદર્શકતા જળવાય એના અમે પ્રયત્નો કરતા જ રહેવાના છે। જી ચોક્કસથી ભાવેશ પટેલજી, આપે જે રીતે મુદ્દો ઉઠાવ્યો છે, આ મુદ્દા બાદ શું સમગ્ર જિલ્લામાં તપાસ અભિયાન શરૂ થશે, શું લાગે છે? ખરેખર તો તપાસ અભિયાન શરૂ થવું જ જોઈએ, કારણ કે કેટલી બધી ગેરરીતિઓ, અનાજમાં પાવતી નથી અપાતી એટલે કેટલા કિલો અનાજ આવ્યું છે એ ખબર ના હોય ને એ લોકો જે આપતા હોય એ લોકો ગરીબો હોય, એ લોકોને તો જે મળ્યું એ રીતે લઈ જતા હોય। સરકાર 80 કરોડ લોકોને અનાજ આપતી હોય તો સ્વાભાવિક છે કે બહુ મોટો પુરવઠામાંથી જથ્થો આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ડભોઈ તાલુકામાં અમારા ધ્યાને લાભાર્થીઓ લાયા છે, અમે મુદ્દો ઉઠાવ્યો છે। બીજા તાલુકામાં ગુજરાત રાજ્યમાં પ્રશ્ન છે કે નહીં ખબર નથી, પણ ડભોઈ તાલુકામાં પ્રશ્ન છે અને ટૂંક સમયમાં આનો સારો નિકાલ અમે કરી શકીશું। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।
મહત્વના સમાચાર વડોદરાથી આપને જણાવી દઈએ કે સરકારી અનાજની દુકાનોમાં ગેરરીતિ આચરાતી હોવાનો મુદ્દો હાલ ભાવેશ પટેલ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલની પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. સરકારી અનાજની દુકાનોમાં ગેરરીતિ સામે તેઓએ બેડું ઉપાડ્યું છે.